શહેરમાં સંધ્યાકાળે એક્ટિવા પર જતા મહિલા પાસેથી રોકડ ભરેલા પાકેટની કરાઈ લૂંટ. સ્થાનિકોમાં સુરક્ષા અંગે ચિંતા જોવા મળી. વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકની હદમાં આવેલી નવનાથ વસાહત નજીક સંધ્યાકાળે લૂંટની એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. ચિકિત્સાલયથી પોતાનું એક્ટિવા લઈને પોતાના નિવાસસ્થાને પરત ફરી રહેલા એક મહિલાને મોટરસાયકલ પર આવેલા અજાણ્યા લૂંટારુઓએ નિશાન બનાવ્યા હતા અને તેમની પાસેથી રોકડ રકમ ભરેલું પાકીટ આંચકીને પળવારમાં ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત મહિલા જ્યારે માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી આવેલા શખ્સોએ આ ગુનાહિત કૃત્યને અંજામ આપ્યો હતો. મોટરસાયકલ સવાર આ તત્વોએ અત્યંત ઝડપથી મહિલાની હાથ થેલી ઝૂંટવી લીધી હતી, જેમાં મોટી રકમ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના શહેરમાં માર્ગ પર મુસાફરી કરતા નાગરિકોને, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા તેમજ કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે. આ આકસ્મિક લૂંટની ઘટના બાદ તાત્કાલિક ગોત્રી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસ તંત્રે સત્તાવાર ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ કાયદા રક્ષકો દ્વારા ઘટના સ્થળ અને આજુબાજુના માર્ગો પર લગાવવામાં આવેલા સુરક્ષા કેમેરાના દ્રશ્યોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશોમાં બનાવને પગલે ભય સાથે ભારે રોષ વ્યાપી ગયો છે અને તેઓએ માર્ગો પર રાત્રિ દેખરેખ વધારવા તેમજ ગુનેગારોને સત્વરે કાયદાના સકંજામાં લાવવાની ઉગ્ર માંગ કરી છે. ગભરાઈ ગયા છે, રડે છે. મોબાઈલ હતું, એટીએમ હતું, પૈસા ટાઈમિંગ કેટલા 8:10 થી 8:20 ની અંદર 8:10 થી 8:20. હા, કેમ કે મેં મારા થયું ને હા અમે પાછળથી આવ્યા કે સામે પાછળથી જ આવ્યા. પાછળ આવ્યો તો હું એને કવર કરી દીધું મોડું અને વ્હાઈટ કલરનું શર્ટ. આગળવાનો ખ્યાલ નથી કેમ કે અમે આ સાઈડ જતા હતા, એ આ બાજુથી આવીને એકદમ જ ખેંચી એટલે અમે પડતા અમે કલ્પવૃક્ષથી ગોત્રી તરફ જઈ રહ્યા હતા, રામેશ્વર સ્કૂલ બાજુ. ત્યાં આગળ એક બાઇક પર 2 માણસ હતા. તે અમારું મોબાઈલ, પર્સ બધું હતું, લટકાયેલું પર્સ હતું, એ ખેંચીને ભાગી ગયા. શું ગયું છે? મોબાઈલ હતો, પૈસા હતા, એટીએમ હતું અને પર્સ હતું. કઈ જગ્યા પર આ બનાવ બન્યો? નવનાથ 4 રસ્તા. પોલીસને જાણ કરી? હા, જાણ કરી છે. પોલીસ આવી ગઈ છે ત્યાં. મુખ્યત્વે બાબત જ્યારે રાત્રિના સમયની આવતી, સાંજ સમયની આવતી હોય છે કે આ પ્રકારની ઘટનાઓ સામે આવે. હા, ત્યાં લાઇટ નથી, અંધારામાં જ આ થયું છે. હવે જે લોકો આવ્યા હતા તે બાઇક પર સવાર હતા? હા, બાઇક પર સ્પ્લેન્ડર જેવી બાઇક હતી, લાલ કપડું બાંધેલું હતું. દેખાતું હતું કે કેમ? ના, એ પાછળવાળો જે હતો એ વ્હાઈટ શર્ટમાં હતો, એને મોઢું બાંધેલું હતું, કવર કરેલું હતું. તમે પોલીસ સ્ટેશન, કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ? ગોત્રી પોલીસ સ્ટેશનમાં. શું નામ છે આપનું? સોનલ.